નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર 2 માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે જોઈએ સ્વાધ્યાય 1.2. પ્રશ્ન નંબર 1. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન, દરેક સમય સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહે છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. તો આપણે વાત કરીએ, સત્ય છે, કારણ કે અસમય અને સમય સંખ્યાના સમૂહથી વાસ્તવિક સંખ્યાનો ગણ બનેલ છે. આપણે આગળ જોઈ ગયા હતા કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમૂહ ભેગો કરો ત્યારે વાસ્તવિક સંખ્યા તમને મળે છે. તો આપણે આમાં કીધું છે કે દરેક સમય સંખ્યા એટલે કે બધી સમય સંખ્યાને વાસ્તવિક સંખ્યા તો કહેવાય જ. એટલે આપણે શું કીધું? વિધાન સત્ય છે, કારણ કે અસમય અને સમય સંખ્યાના સમૂહથી વાસ્તવિક સંખ્યાનો ગણ બનેલ છે. હવે બીજો પ્રશ્ન જોઈએ. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે રૂટ એમ સ્વરૂપે હોય છે. તો આ વિધાન કેવું છે? અસત્ય, કારણ કે ઋણ સંખ્યા એમ માટે રૂટ એમ સ્વરૂપ મળે નહીં. આપણે સમજીએ કે દાખલા તરીકે કોઈ સંખ્યા રેખા પરના દરેક બિંદુઓ માટે વાત કરવામાં આવી છે. તો વાત કરીએ તો સંખ્યા રેખા ઉપર આપણે આગળ જોઈ ગયા, 0 ધન પૂર્ણાંક હોય અને ઋણ પૂર્ણાંક હોય. તો ધન પૂર્ણાંક માટે વાત કરીએ, દાખલા તરીકે એમ કહીએ કે 1 વર્ગમૂળમાં 1, એટલે એમ બરાબર આપણે 1 લઈએ તો વર્ગમૂળમાં એમ બરાબર અહીંયા શું થાય? વર્ગમૂળમાં 1. એટલે આ રીતે સંખ્યા હોય, આનો જવાબ શું આવે છે? આપને ખબર છે, 1. દાખલા તરીકે બીજી એક એમ બરાબર આપણે 4 લઈએ તો વર્ગમૂળમાં એમ બરાબર શું થાય? વર્ગમૂળમાં 4. તો આની કિંમત કેટલી મળે છે? 2. તો એવી સંખ્યા હોઈ શકે, એટલે ધન પૂર્ણાંક માટે હોઈ શકે. પણ આપણે જોઈએ એમ બરાબર -3 લઈએ તો રૂટ એમ બરાબર રૂટમાં -3 આવી કોઈ પણ સંખ્યા છે નહીં. વર્ગમૂળની અંદર માઇનસ હોય તેવી કોઈ સંખ્યા નથી. એટલે આપણે શું કીધું કે ઋણ સંખ્યા એમ માટે વર્ગમૂળમાં એમ એટલે કે રૂટ એમ સ્વરૂપ મળે નહીં. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? અસત્ય. અસત્ય છે, કારણ કે આ 1, 2, 2/5 -3/7 જે અસમય સંખ્યા નથી. એટલે કે આ 1,
2 2/5 3/7 જે આવી સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા છે પણ એ સમય સંખ્યા નથી. અને આપને શું પૂછવામાં આવ્યું હતું કે દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા છે. તો એવું બને નહીં. બધી જ વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા નથી. એટલે વિધાન કેવું બને છે? અસત્ય. હવે પ્રશ્ન નંબર 2. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે? જો ના, તો એક એવી સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો આપણે વાત કરીએ કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે? તો કે ના, એવું જરૂરી છે નહીં. કારણ કે આપણે એક એવી સંખ્યા લઈએ, ધન પૂર્ણાંક સંખ્યા લઈએ, દાખલા તરીકે વર્ગમૂળમાં 4. આપણે શું કીધું છે? ધન પૂર્ણાંકનું વર્ગમૂળ. તો ધન પૂર્ણાંક એટલે કેટલા? 4. એનું આપણે શું લીધું? વર્ગમૂળ. તો આનો જવાબ કેટલો આવે છે? 2. તો 2 એ કેવી સંખ્યા છે? તો કે એ સમય સંખ્યા છે. એવી રીતે તમે ઘણા બધા ઉદાહરણ આપી શકો. દાખલા તરીકે વર્ગમૂળમાં 16. તો આનું વર્ગમૂળ કાઢીએ એટલે કેટલા મળશે? 4. એટલે કે જેનું વર્ગમૂળ નીકળતું હશે અથવા ઘનમૂળ નીકળતું હોય. અત્યારે આપણે વર્ગમૂળની વાત કરી છે. તો હવે તમે ઘણા બધા ઉદાહરણ લખી શકો. હજી લખવું હોય તો લખી શકાય કે વર્ગમૂળમાં 25. તેનો જવાબ કેટલો મળે છે? 5. તો આપણે આ ઉદાહરણ જોયા કે ધન પૂર્ણાંકનું વર્ગમૂળ સમય સંખ્યા હોય છે. તો કે ના, કારણ કે આપણે એવી ધન પૂર્ણાંક મળે છે જેનું વર્ગમૂળ આપણે મેળવીએ તો આપણે કેવી સંખ્યા મળે છે? સમય સંખ્યા મળે છે. જે આપણે અહીંયા એના ઉદાહરણ આપ્યા. હવે જોઈએ ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3. √5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો. હવે અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જે સંખ્યા રેખા દોરતા શીખી ગયા એના ઉપર તમે આગળના ધોરણમાં આ રીતે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને 0 દર્શાવી અને સંખ્યા રેખા દોરતા હતા. ત્યારબાદ તમે ધોરણ 8ની અંદર સંખ્યા રેખા પર સમય સંખ્યા દર્શાવતા શીખી ગયા. હવે આપણે અસમય સંખ્યા પણ સંખ્યા રેખા ઉપર દર્શાવી છે. તો કઈ રીતે દર્શાવી? કારણ કે √5 એ અસમય સંખ્યા છે. તો √5 ને તમારે દર્શાવવા છે. તો કઈ રીતે દર્શાવી એની વાત કરીએ. તો કે આ 0 ને સંગત એક આપણે ઓ બિંદુ લઈએ. ઓ બિંદુથી 2 એકમ બિંદુ એ લઈએ એટલે આ કેટલા થશે? OA રેખાખંડ OA બરાબર 2 એકમ થશે. ત્યારબાદ આ OA ને લંબ 1 એકમનો રેખાખંડ દોરીએ અને એક બિંદુ અહીંયા શું લઈએ? B. એટલે OA બરાબર 2 એકમ અને આ OA ને લંબ એટલે કે 90 અંશનો ખૂણો બનાવે. તો એક AB બરાબર OA ને લંબ AB બરાબર 1 એકમ દોરો. એટલે આ AB નું માપ કેટલું થયું? 1 એકમ. હવે આપણે આ B અને O એ બંનેને શું કરશું? જોડી દેશું. એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ આનું માપ કેટલું થશે? √5. કોનું? OB નું. ત્યારબાદ આ OB જેટલી ત્રિજ્યા લઈ એટલે કે આ
ઓ ને કેન્દ્ર ગણ્યું અને બી સુધીનું માપ લીધું, એટલે ઓબી જેટલી ત્રિજ્યા લીધી. ત્રિજ્યા લઈ અને એક ચાપ આ રીતે રેખા ઉપર દોરીશું અને તે ચાપ જે રેખાને છેદે ત્યાં નામ આપણે શું આપીશું? પી. તો આ જે પી ને સંગત સંખ્યા છે એ કઈ સંખ્યા હશે? તો કે √5. તો હવે આપણે એના શું લખવાના છે? મુદ્દા લખવાના છે. જે વસ્તુ આપણે અહીંયા દર્શાવી છે તે જ પ્રમાણે આપણે એના મુદ્દા લખવાના છે. પેલો મુદ્દો શું થશે? તો કે 0 ને સંગત બિંદુ ઓ લઈ ઓ એ બરાબર 2 એકમ દોરો. 0 ને સંગત બિંદુ ઓ લઈ રેખાખંડ ઓ એ બરાબર 2 એકમ દોરો. હવે બીજું સ્ટેપ આપણે શું કર્યું હતું? તો કે ઓ એ ને લંબ 1 એકમ રેખાખંડ એ બી દોરો. બીજા મુદ્દાની વાત કરીએ. રેખાખંડ ઓ એ ને લંબ રેખાખંડ એ બી બરાબર 1 એકમ થાય તેવું બિંદુ બી લો. હવે રેખાખંડ એ બી જોડો. એટલે વાત કરીએ રેખાખંડ ઓ બી દોરો જેથી પાયથાગોરસના પ્રમેય મુજબ ઓ બી બરાબર કેટલા થશે? √5. હવે ત્યારબાદ આપણે શું કર્યું? તો કે રેખાખંડ ઓબી જેટલી ત્રિજ્યા લઈ રેખા પર ચાપ રચો. તો વાત કરીએ રેખાખંડ ઓબી જેટલી ત્રિજ્યા લઈ રેખા પર ચાપ રચો જે બિંદુ પી માં છેદે. કારણ કે આપણે અહીંયા ઓબી જેટલી ત્રિજ્યા લઈ રેખા ઉપર ચાપ રચી અને જ્યાં છેદે ત્યાં નામ શું આપ્યું? પી. એટલે આપણે શું કીધું? ઓબી જેટલી ત્રિજ્યા લઈ રેખા પર ચાપ રચો જે બિંદુ પી માં છેદે. આમ બિંદુ પી ને સંગત સંખ્યા √5 છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે અસમય સંખ્યા એટલે કે √5 √6 જેવી સંખ્યાનું નિરૂપણ તમે સંખ્યા રેખા પર કરી શકો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.3 ક્વેશ્ચન નંબર 1. નીચેની સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. એટલે કે અહીંયા તમને એક સંખ્યા અપૂર્ણાંક સ્વરૂપે આપેલ છે. હવે એને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવવાની છે. ત્યારબાદ તેની દશાંશ અભિવ્યક્તિ કયા પ્રકારની છે તે જણાવવાનું છે. તો પહેલાં આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવીએ. એટલે કે 36/100 સાદુરૂપ આપીએ એટલે શું મળશે? 0.36
36 આ એનું દશાંશ સ્વરૂપ થઈ ગયું. હવે આપણે જોઈ શકીએ છીએ કે પોઈન્ટ પછી બે આંકડા છે, એટલે આંકડાઓની સંખ્યા પોઈન્ટ પછી કેવી છે? નિશ્ચિત, ગણી શકાય છે. તેથી આપણે કહી શકીએ, તેથી 36/100 ની દશાંશ અભિવ્યક્તિ શાંત છે. જેમ આપણે આગળ જોઈ ગયા હતા, દશાંશ સમય સંખ્યા હોય તો એની દશાંશ અભિવ્યક્તિ બે પ્રકારની હોય, એક શાંત અને બીજું અનંત આવૃત. હવે બીજો દાખલો, હવે એની અંદર જોઈએ કે 1/11. તો પહેલાં આપણે આનું દશાંશ સ્વરૂપ મેળવવાનું છે. તો દશાંશ સ્વરૂપ મેળવવા માટે શું કરવું પડશે? આપણે ભાગાકાર કરવો પડશે. તો ભાગાકાર કરીએ, 1 ભાગ્યા કેટલા કરવાના છે? 11. તો ભાગાકાર કરીએ તો 0 પોઈન્ટ કેટલા થઈ જશે? 10. હજી ભાગ ન ચાલે એટલે ભાગમાં પડી 0, એટલે હજી પાછા એક 0 આવશે. એટલે 11 9 કેટલા થઈ જશે? 99. કેટલા વધશે? તો કે 1 0. ભાગ ન ચાલે એટલે ભાગમાં પડી 0, એટલે કેટલા થઈ જશે? 100. એટલે 11 9 99. કેટલા વધ્યા? 1. પછી શું મૂકી દેવાનું? 0. ભાગ ન ચાલે તો ભાગમાં પડી 0, એટલે અહીંયા પાછા એક 0 આવશે. ભાગ ચલાવીએ હવે તો 11 9 99. કેટલા વધશે? 1. તો આમ કન્ટિન્યુ ચાલ્યા રાખશે. તો આ તમે ભાગાકાર કરતા જાઓ આગળ, તો આ વસ્તુ એમનેમ કન્ટિન્યુ ચાલ્યા જ રાખશે. અને શું આવશે? પોઈન્ટ પછી શું આવશે? 0 9 0 9 0 9. એટલે કે આંકડાઓનું જૂથ, બે આંકડાઓનું જૂથ બને છે અને એ જૂથ રિપીટ થયા કરે છે. તો આપણે વાત કરીએ કે 1/11 બરાબર શું લખી શકાય? તો કે 0.0912. આ 12 બંને આંકડા ઉપર આવવો જોઈએ, 0 અને 9. આ 12 શું દર્શાવે છે? જે આ ઉપર લાઈન કરી એને શું વચાય? 12. એ શું દર્શાવે છે? તો કે આ બંને આંકડા રિપીટ થયા કરે છે. અને ક્યાં સુધી? અનંત સુધી રિપીટ થયા કરે છે. જો તમે ખાલી 9 ઉપર 12 દર્શાવો તો ખાલી ફક્ત 9 રિપીટ થાય છે એવું દર્શાવે. પણ અહીંયા આપણે બે આંકડા ઉપર 12 કરેલા છે, 0 અને 9. તો આનો મતલબ શું થાય? આ બંને આંકડા અનંત સુધી રિપીટ થયા કરે છે. તો આપણે 1/11 દશાંશ સ્વરૂપ મળી ગયું. હવે આપણે શું કહી શકાય? તેથી 1/11 દશાંશ અભિવ્યક્તિ કેવી થશે? તો કે અનંત આવૃત. કારણ કે આપણે આગળ જોઈ ગયા, આંકડા પોઈન્ટ પછી આંકડા અનંત સુધી ચાલ્યા રાખે છે અને આંકડાઓનું જૂથ રિપીટ થાય છે. એટલે દશાંશ અભિવ્યક્તિ કેવી થશે? અનંત આવૃત. એવી જ રીતે દાખલા નંબર 3 જોઈએ. અહીંયા તમને મિશ્ર સંખ્યા આપી છે. તો મિશ્રમાંથી આપણે પહેલાં શું કરશું? તો કે અપૂર્ણાંકમાં ફેરવશું. અપૂર્ણાંકમાંથી શું કરશું? તો કે આપણે આ જોઈ ગયા, અપૂર્ણાંકમાંથી દશાંશ સ્વરૂપમાં ફેરવશું. તો પહેલાં આને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ. કેટલા છે? 4.1/8 બરાબર શું થઈ જશે? તો કે 8 ચોક 32, 32 ને 1 33, 33/8. હવે આપણે શું કરવાનું થશે? તો કે 33/8 કરીશું, જેથી આપણે શું મળશે? દશાંશ સ્વરૂપ મળશે. એટલે કે 33 ભાગ્યા કેટલા કરવાના થશે? 8. ભાગાકાર કરીએ, ભાગ ચલાવીએ. 8 ચોક 32, કેટલા વધ્યા? તો કે 1. હવે ભાગ ન ચાલે, 0.0. 8 એકુ 8,
કેટલા વધશે તો કે 2 0 8 2 16 કેટલા વધ્યા 4 0 8 પંચા 40 શેષ શું મળી ગઈ 0. અહીંયા આપણો ભાગાકાર શું થઈ ગયો પૂર્ણ. તો આપણે એમ કહી શકીએ આ દશાંશ સ્વરૂપ મળી ગયું. કોનું દશાંશ સ્વરૂપ મળ્યું તો કે 4.1/8 બરાબર કેટલા થાય તો કે 4.125. તેથી 4.1/8 ની દશાંશ અભિવ્યક્તિ કેવી થશે તો કે અનંત કેવી થશે શાંત. શું કામ તો કે પોઈન્ટ પછી આંકડાની સંખ્યા કેવી છે નિશ્ચિત છે ગણી શકાય છે એટલે તેની દશાંશ અભિવ્યક્તિ કેવી થઈ શાંત. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 3/13. તો પહેલા સૌપ્રથમ આપણે આનું દશાંશ સ્વરૂપ મેળવવા માટે શું કરવું પડશે તો કે ભાગાકાર કરીએ તો 3 ભાગ્યા કેટલા થઈ જશે 13 ભાગ ચાલે નહીં 0 પોઈન્ટ અહીંયા કેટલા આવી જશે 0 13 દુ 26 કેટલા વધ્યા 4 0 ભાગ ચલાવીએ 13 તેરી 39 કેટલા વધ્યા 1 0 ભાગ ચલાવીએ તો ભાગ ચાલે નહીં એટલે શું આવશે 0 ભાગમાં પડી શૂન્ય એટલે અહીંયા શું મળી જશે પાછા 0 ભાગ ચલાવીએ હવે 13 સત્તા 91 100 માંથી 91 બાદ કરીએ કેટલા વધશે તો કે 9 0 પાછો ભાગ ચલાવીએ 13 6 78 90 માંથી 78 બાદ કરીએ એટલે કેટલા વધશે 12 ત્યારબાદ શું આવી જશે 0. હવે વાત કરીએ આગળ ભાગ ચલાવીએ એટલે 13 9 તો કે 117 બાદબાકી કરીએ એટલે કેટલા આવશે 3 ત્યારબાદ શું આવી જશે 0 તો 30 હતા પાછા કેટલા આવી ગયા 30. હવે તમે આગળ ભાગ ચલાવશો તો આ જ આંકડાઓનું જૂથ શું થશે રિપીટ થયા કરશે. આ જ આંકડાઓનું જૂથ રિપીટ થશે કારણ કે પહેલાં આપણે 30 હતા એને ભાગ્યા કેટલા કર્યા 13 તો પાછા 30 આવી ગયા એટલે પાછો શું થશે 13 2 26 પાછા 4 વધશે 40 થશે પછી 13 તેરી 39 એટલે આ આંકડાઓનું જૂથ કન્ટિન્યુઅસ રિપીટ થયા કરશે અને અનંત સુધી ચાલશે. તો આપણે હવે આની વાત કરીએ તો એમ કહી શકાય કે 3/13 બરાબર 0.23076 9 અને આ બધા આંકડામાંથી શું આવશે 12. શું કામ તો કે આ બધા આંકડા રિપીટ થાય છે અને અનંત સુધી ચાલ્યા કરે છે. તેથી 3/13 દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો લેક્ચર 2 અહીં જ પૂર્ણ કરીશું.